શોર્ટ ક્વેશ્ચન નંબર 4, જેમાં આપણને સૌથી પહેલાં જોવા જઈએ તો આપણને સેલ્સ, વેરિયેબલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ, આપણને ઓપરેટિંગ કોસ્ટ બધું આપેલું હોય અને એનામાં રૂપીસ કીધા છે કે 10 લાખ, 7 લાખ, 2 લાખ, 10 હજાર, 90,000. એમાં આપણને કીધું એ ફિક્સ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ બાય 31,500 વિથ નો અધર કોસ્ટ રેવન્યુ. ધ બ્રેક ઇવન પોઈન્ટ સેલ્સ ઇઝ યુનિટ વિલ બી. તો સૌથી પહેલાં આપણે જો કોન્ટ્રીબ્યુશન શોધવું હોય તો એના માટે શું કરવાનું? તો પહેલાં સૌથી પહેલાં 10 લાખ આપણે જો ટોટલ સેલ હે, 10માંથી વેરિયેબલ કોસ્ટ માઇનસ કરશું તો આપણને કોન્ટ્રીબ્યુશન 10 - 7 કરશું તો આપણને 3 મળી જશે. ફિક્સ કોસ્ટ આપણને આપીએ 2,10,000, 2,10,000માં પ્લસ 31,500 કરશું તો મળશે 2,41,500. હવે બીપીનું આપણું ફોર્મ્યુલા કે ફિક્સ કોસ્ટ અપોન સી, તો 2,41,500 ડિવાઈડ બાય સી, તો સી આપણને 3 છે જ અને આપણા આન્સર આવી જશે 80,500. બીમાં આપણને કીધું કે ઇફ ઇફેક્ટિવ ઇન્કમ ટેક્સ રેટ ઇઝ 40%, ધ નંબર ઓફ યુનિટ્સ would have to sell to earn after tax profit rupees 90,000. તો કીધું કે પ્રોફિટ જો આપણે જો 90,000 જે આપણે જો 60% પડે, 40% આપણે શોધવાના 90,000 આપણે 60%, તો 60% એ 90,000 તો 40% એ કેટલા? તો 60,000. તો ઇન્ટુ આપણે કરશું તો 60,000 આવશે, પ્લસ કરતું એટલે 1,50,000. એટલે સેલ ફોર એક્સપેક્ટેડ પ્રોફિટ ફિક્સ પ્લસ પ્રોફિટ ડિવાઈડ બાય સી. ફિક્સ આપણને જોડે હતા 2,10,000 પ્લસ સી આપણે જોડે હમણાં ફિક્સ આપણે જોડે હતા 2,10,000. આપણે જોડે જે અહીંયા ઉપર હતા ને આ જો ફિક્સ કોસ્ટ ઇઝ 2,10,000 પ્લસ આપણા જોડે પ્રોફિટ જે આપણે શોધ્યું એ 1,50,000 ડિવાઈડ બાય કોન્ટ્રીબ્યુશન 3 ઇઝ ઇક્વલ ટુ આવશે 1,20,000 આપણો આન્સર.